મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે છાંટવાની છે દવા. નગાભાઈને કીધું કે ભાઈ હવે તમે પંપ લઈને આવી જાઓ, કે આપણો પાટો ખાય એમ છે નહીં, કારણ કે મગ બહુ જબરા થઈ ગયા છે ને એમાં ટેક્ટેડી નખાય નહીં, અને ઈર છે બીજી રીતની. 2 પંપથી દવા ચાલુ કરી છે, અને નગાભાઈનો પંપ પ્રેશર સારો દે, મારે થોડોક એનાથી સેજ લો એવો દે છે. નોજલું બદલાવીને થાકી ગયા. બેનો એક સેટિંગ જ ના આવે કે આનો પંપ વહેલો ખાલી થાય, મારો પંપ મોડો ખાલી થાય. ઉથલ એક કરવાની હોય પણ સેટિંગ નહોતું આવતું, તો માંડ સેટિંગ લીધું છે. અને મિત્રો પંપમાં અડધું પાણી ભરી લીધું. અને આ દવા છે ઈરની સ્પેશિયલ, નવીન એવું કંઈક નામ છે. 40 ml પંપમાં નાખવાની છે. આ 2 પંપમાં દવા ઠોકી દઈ 40 ml. આજુ કે તો ઈર મરવી જ જાય મિત્રો, દવા ગંધાય એટલે બીજી રીતની માથું ચડી આવે એવી છે. એકદમ હાઈ પાવર. બીજું ડબલું કઈ આ દવા છે ડેલ્ટા સુપર સ્પેશિયલ. કપાસમાં ઈર આવ્યો હોય ને, જોઈ શકો તમે, આમાં ફોટો સાપલ છે. કપાસમાં ઈર વહી જતી હોય ને તો મગમાં વહી જ જાય, ફાઇનલ જ છે. આ નાખવાની છે 10 ml. 10 ml ઠોકી દઈ 2 પંપમાં. હા, નો મિસ્ટર આપણી વૈધી હતી ઓલે ફેર દવા છાંટી હતી, થોડી હા તર કરી દઈ પંપમાં. એટલે એને મગને એમ થાય કે ના વધારે દવા છાંટી, હવે 2 પંપ ભરી લઈ. મિત્રો 3-4 પંપ 2 છાંટી લીધા, ને 10 વાગ્યા સુધી છાંટવાની છે. પછી તડકો તપી જાય તો દવાનું રિઝલ્ટ ના આવે, કારણ કે જે ઈર ને જીવાત હોય નીચે ઉતરી જાય છોડવામાં, એટલે આપણે જે ખર્ચા કર્યા એ ખોટા માથે પડે. ઉપર પછી 5 વાગ્યા પછી ટાઢા કોને છાંટવાની દવા. અટાણે 4 પંપ છાંટી લીધા છે. મગની વલ એટલી થઈ ગઈ, ગોઠણ આમ દારીએ ઈંગોને ખારી લાગી, એટલે ટેક્ટેડી ગામમાં જઈ શકે એમ છે નહીં હવે. બાકી તો ટેક્ટેડી જેવી તો દવા છટાય જ નહીં. પ્રેશર જે 2 પિસ્ટનનો પંપ છે એટલે પ્રેશર જોરદાર છે એનો. આ પ્રેશર મને નથી મજા આવતી, પણ આમાં આપણે હલવાના છે એટલે એમાં ટેક્ટેડી ના નખાય, એટલે એમાં પંપથી મહેનત કરવી પડે છે. અને મિત્રો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણા ચેનલને. આવા ખેતી લાયક વિડીયો આવતા રહેશે. બસ તમારો સપોર્ટ આવો મળતો રહીએ. મળીએ આગળ વિડીયોમાં. નગાભાઈ મોર જીતે છે આપણી.
સાંજના વાગી ગયા છે 10 ને 11 પંપ છાંટી લીધા. હવે 8-9 પંપ થશે એ બપોર પછી. 5 વાગ્યા પછી ટાઢાપુરના છાંટશું. સારું રિઝલ્ટ મળે એના માટે. આપણા મગ છે પાછળ. મિત્રો વાગી ગયા છે 5:30. પાછા દવા ચાલુ કરી દીધી. 8 પંપ છે બાકી. ને આ દવા આપણી કેટલી આકરી છે ને એ કંઈ ખબર નથી પડતી. એટલી હદની આકરી છે ને કે આખુંમાંથી હાવ દેવતા જાણે અંગારામ નીકળતા હોય એવી આખુંમાં જલન થાય. બરફ નાખીને સૂતું રહેવાનું મન થાય એટલી આકરી છે આ દવા. હવે મને તો આકરી લાગે છે. બાકી હવે ઈરનો કેટલોક રિઝલ્ટ આવે એ જોવાનું રહ્યું. છેલ્લા પંપ છાંટી છે. 10 પંપ સાઈટા, 20 પંપ સાઈટા, વીઘે 2 પંપ. આજ તો વારો કાઢી નાખ્યો. દવા એવી આકરી હતી. આખું એવી ભરે કે વાત જવા દ્યો. મળીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. જય દ્વારકાધીશ, જય મુરલીધર.